પોસ્કો અને એટ્રોસિટી ગુનાનો આરોપી શ્યામ શુક્લ 10 વર્ષ પછી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે. વર્ષ 2015માં નોંધાયેલા પોસ્કો એટ્રોસિટી તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં વાંછિત આરોપી શ્યામ સત્યનારાયણ શુક્લાને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ કેસમાં અગાઉ શ્યામના ભાઈ પુનિત સત્યનારાયણ શુક્લાની ધરપકડ થઈ ચૂકી છે. શ્યામ શુક્લાની ધરપકડ માટે ટેકનિકલ સર્વેલન્સ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ટીમને સફળતા મળી હતી. આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ વડોદરા શહેર પોલીસની સતત મહેનત અને ગુનો ઉકેલવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. હવે આમાં એના જે મુખ્ય આરોપી છે એ તો જે તે વખતે એના સામે ચાર્જશીટ થઈ ગયો હતું. ચાર્જશીટ થયા પછી એ બેલ આવતો હતો. પછી એનો સંપર્ક કરતાં એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે. પછી ઉત્તર પ્રદેશ થઈને જે તે વખતે તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી. એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કિમિયા બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે, કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી. પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલ હતી. આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે તે SC/ST સેલના જે ડીવાયએસપી છે એ આગળ કાર્યવાહી કરશે. આટલા વર્ષ શું કરતો હતો એ ત્યાં 10 વર્ષ? જે અત્યારે અમે એની પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો અને છૂટક મજૂરી કરીને પછી એના સ્થળો બદલતો રહેતો હતો. જો પરિવાર હેલ્પ કરી રહ્યો તો એના પર પણ ગુનો નોંધાશે? એ આગળની તપાસ કરીને જોઈએ કે એનો પરિવાર એને કેટલું એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતું. એ આગળની તપાસ કરી અને પછી એના આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે પકડાયો છે એનું ભૂમિકા શું હતું આ કેસમાં? મેઇન આરોપી જે છે પુનિત સત્યનારાયણ શુક્લા કે એ જે પોક્સો હેઠળની જે ગર્લ હતી એને એ ભગાડી ગયો હતો. પરંતુ અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા. તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છેક ત્યાં સુધી લઈ ગયો હતો. એટલે પૂરી મદદગારીની એની ભૂમિકા એમાં રહેલી હતી. એ મોટે ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને જાણકારી છે. માનનીય કમિશનર સાહેબ શ્રી નરસિંહા કોમર સર અને એડિશનલ સીપી દીના પાટીલ સરની સૂચનાથી કે જે પણ જૂના ગુનાના જે એબ્સકોન્ડર્સ છે કે જે ગુનો કર્યા પછી વર્ષોથી નાસ્તા કરતા હતા એના પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જે અનુસંધાને અમારા ઝોન ડીસીપી અભય સોની સાહેબની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે ઝોન 2ના પોલીસ સ્ટેશનોમાં ટીમ બનાવી અને એબ્સકોન્ડરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તે મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં 67/2015માં એક ગુનો નોંધાયો હતો. એ ગુનામાં 363, 366 તેમજ 376 મુજબની વિવિધ કલમો હેઠળ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને એ ગુનો નોંધાયા પછી એના જે મુખ્ય આરોપી છે પુનિત સત્યનારાયણ શુક્લા જેઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી અને ચાર્જશીટ કરવામાં આવી હતી. પરંતુ આનો જે સહ આરોપી હતો શ્યામ સત્યનારાયણ શુક્લા જે 10 વર્ષથી નાસ્તો કરતો હતો એનો અમને લોકલ ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી નવાપુરા પોલીસના પીઆઈ તેમજ એમની ટીમે વિવિધ સોર્સથી માહિતી મેળવી અને જાણવા મળેલ કે આ જે એનો સહ આરોપી છે એ ઉત્તર પ્રદેશ હતા અને વિવિધ ટીમ બનાવી અને ઉત્તર પ્રદેશ ટીમ રવાના કરેલ હતી અને આજ રોજ એની ધરપકડ કરવામાં આવેલ છે અને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એને લાવવામાં આવેલ છે.